નમસ્કાર મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ભાઈ અમારા ખેતરમાં વૃક્ષારોપણ કરવાનું છે અમારા તબેલામાં. તમે જોઈ શકો છો ભાઈ પાછળ મારી મમ્મી બધા લઈ લીધા છે રોપા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોઈ લો ભાઈ મારી મમ્મીના માથા પર જે તગાડું છે એમાં અમે નાના મોટા બધા છોડવા લઈ લીધા છે. અંદર લીંબુડી છે, જામફળી છે, તમે જોઈ શકો છો ભાઈ. તો ચલો ભાઈ આપણે આપણા તબેલા જઈએ અને ત્યાં જઈને નાનું મોટું વૃક્ષારોપણ કરીએ. તો મિત્રો અત્યારે અમે અમારા તબેલામાં ભાઈ પહેલાં તો સરગવો વાવી રહ્યા છે, કારણ કે સરગવો ખાવાની કંઈક અલગ જ મજા આવે છે મિત્રો. તો જોઈ લો મિત્રો મારી મમ્મી અત્યારે પેકેટ એનું ઉતારી રહી છે ભાઈ, થેલી. અરે હા રેડી. અરે વાહ, સરસ સરસ. સરગવો થઈ ગયા છે આપણો રેડી એકદમ ચકાચક. તો મિત્રો અત્યારે પાછા આપણે તબેલામાં લીંબુડી પણ વાવી રહ્યા છે. જોઈ ભાઈ મારી મમ્મી અહીંયા ખાડો કરી દીધો છે, એના અંદર આપણે લીંબુડી વાવીશું મિત્રો. તો ચલો તાન મમ્મી તમે વાવી દો લીંબુડી. આ લીંબુડીનો રોપો છે ભાઈ, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. સરસ મજાનો લીંબુડીનો રોપો છે. પીળા પીળા લીંબુ ખાવા મળશે ભવિષ્યમાં. અત્યારે વાવીશું તો જો લીંબુડી ઉગી નીકળશે તો મજા આવશે ભાઈ શરબત બરબત પીવાની. શું કેવું મમ્મી? હા, મારી મમ્મીને પાછું શરબત બહુ મજા આવે. કેમ મમ્મી? હા, શરબત દાળમાં દૂધમાં દૂધીમાં તમે કીધું દૂધમાં લેવું ને શું ખાવાનું? હા, દૂધીમાં ડુંગળી બટાકામાં હોય, મજા આવી જાય. કેમ મમ્મી? તો મિત્રો આજે મારા પપ્પાની તબિયત થોડી ખરાબ છે, એના કારણે મારા પપ્પા અત્યારે ઘરે છે. અને ભાઈ અત્યારે આપણે બીજા પણ રોપા લઈ જઈએ અને વાવીએ આપણા તબેલામાં. તો મિત્રો બીજો રોપો આપણે લઈ જઈએ ભાઈ, નીલગીરી લઈ જઈએ. હા જોઈ લો ભાઈ સરસ મજાની નીલગીરી છે. તો આપણે આપણા તબેલામાં નીલગીરીનો રોપો વાવી લઈએ મિત્રો. લે મમ્મી નીલગીરી વાવો. અને નીલગીરીમાં શું ખાવાનું આવે? કશું નહીં મિત્રો. અમારા તબેલામાં એન્ટર થતાં જ ભાઈ પહેલાં તો સરસ મજાનું મારી મમ્મી ફૂલ છોડ વાવી રહી છે. એન્ટર થતાં જ તમારું ભાઈ સ્વાગત થાય ફૂલ છોડથી. એના પહેલાં પણ અમારી મારકોણી ભેંસ તમારું સ્વાગત કરે. તમે જોઈ શકો છો પાછળ મારકોણી ભેંસ પેલા મારતી હતી ને ત્યાં સુધી. જોઈ લો મિત્રો સરસ મજાનો ભાઈ ફૂલ છોડ છે, એકદમ લાલ લાલ. આના લાલ લાલ ફૂલ આવશે અમે. હા તો મિત્રો અમે અમારા તબેલામાં ભાઈ વૃક્ષો વાવીને અત્યારે અમે અમારા બીજા એક ખેતરમાં આવી ગયા છે. ત્યાં મારી મમ્મી તમે પાછળ જોઈ શકો છો ભાઈ. બાજુમાં એક ઓગું પણ છે, એના બાજુમાં જ મારી મમ્મી અત્યારે અહીંયા ભાઈ લીંબુડી વાવશે અને જામફળી વાવશે. રેડી ને મમ્મી? હા જે મહિન હો અમે પાછળ પાછું ઓગું છે, પાણી ભરાયેલું છે થોડું થોડું. હોતું લાલુ કાકા? અરે કાકા જો આજે વરસાદ ને કરી છે, થોડી થોડી વાર માં આવી જાય છે ને. ઓહો અરે આ બતાવવાનું હોય. હા આ તો સોરો કમાઈને ખવડાવવાનો છે, પણ આ તો ઉપર વાળું આલે છે. હા જો આવું કરીએ છીએ ભાઈ. ના ના સરસ. મગફળી તૈયાર થઈ જાય આમાં. સિયા બિયા કોઈ નથી. અરે છોકરો તો નોકરી કરે છે VIP. હા તાચા આટલા ઉપર પણ આ તો આપણો રોટલો ખાવા. એવું છે? આમ તો જાતિ ખાવાના આયા છે ને. આ સરકાર બદલાને તાને જાતિ રોટલા ખાવાના. હા કોઈના બીજાના ના ખાવાના. આમ તો પેલા ગયડા ઘરે બંધ થઈ ગયા ભાઈ. ગરડા ઘર બંધ થઈ ગયા. હવે તો જાતિ બધાને કીધી ભાઈ આ આત્મનિર્ભર ભારત બની ગયો. નરેન્દ્ર મોદી સાહેબે કહી દીધું આત્મનિર્ભર. જાતિ જ કમાઓ જાતિ ખાઓ. એ મોનોમાં આવી ગયું તમારું? તાર શું ઘેર થી? અમાર ઘેર થી લગભગ અહીં તો ખરા જ તો. હા એને તાર રોટલા કોણ આલે? લગભગ કઈ જ રાતે. મહેનત તો કરી પર. ખાસાદારી ખાસાદારી તમે તો ચોરો છો દેખાતા આપડે બાજરી વાઢી તાને મળ્યા હતા. કાકા ના લોક છે. લ્યો કાકા સા પીઓ.
તાન આ વિડિયો ઉતારવાનો મારો ના ના આ તો વિડિયો થોડો ઉતારવાનો. વર્ષો પુરાની દોસ્તી છે જો. આ તો અમે કંપનીમાં હતા ભાઈ પણ તાન જે મનમાં વીત્યું એટલે પછી અમે જુદા પડી ગયા. અરે બસ અરે બસ અરે પીવો કો અરે પીવો. બસ, અરે બસ. એટલે કોઈ હાલવાનું નથી. એટલે કોઈને હાલવાનું નથી અમે તમાર છે તઈ પીઓ હા. પહેલાથી અમારે અમે પહેલાથી હા ગઈ રંગ દોસ્તી. પણ મોય પાસે શું થયું અને વે ભાઈ આનું ઓમ કર્યા ને મારે વે ભાઈ ઓમ કર્યા અડાહન મડાહન એટલે ભેગા થવામાં મારે એમ થાય છે. તો મિત્રો અત્યારે હાલ અમે અમારા ખેતરમાં આવ્યા છીએ મિત્રો. આજે જો કે વ્લોગમાં એટલું બધું આવવાનું નથી કારણ કે મારા પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, થોડી નરમ છે, એમને તાવ જેવું આવી ગયું છે. જો કે દવા તો લઈ લીધી છે, લગભગ કાલે સવારે અમારો તાવ એકદમ ઉતરી જશે અને કમ્પ્લીટ થઈ જશે ચકાચક. અને મિત્રો જો હાર્દિકભાઈ પણ આવી ગયા છે. કેમ છે મિત્રો? મજામાં? બસ મજામાં ભાઈ. મજા. તો મિત્રો અમારું આખું ખેતર પર આવી ગયું છે. તમે જોઈ શકો છો ભાઈ, નદીના કિનારે અમારું ખેતર છે. હવે લગભગ આ જે તમને પાણી દેખાય છે આ પાણી ઓછું થતાં લગભગ તો 6-7-8 મહિના જેવું નીકળી જશે. આખો ઉનાળો શિયાળો નીકળી જશે અને ઉનાળો આવશે ત્યારે થોડું પાછું કમ્પ્લીટ થશે કારણ કે આ પાણી જે આવી ગયું છે ને એ શું કે ઉપર થાય વરાળ બનીને બાષ્પીભવન થતા બહુ વાર લાગે છે મિત્રો. એટલે બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે. અમારે એકલો નથી, આજુબાજુના જે પણ ખેડૂતો છે, ખેડૂત મિત્રો, એ બધાને નુકસાન આવી ગયું કારણ કે બધાના ખેતરમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. એટલે મિત્રો અમે તમને એક નાની રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા વિડીયો જુઓ, લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમને થોડો ઘણો સપોર્ટ કરો મિત્રો. અમે એવી તમારા સાથે આશા રાખીએ છીએ. તો મિત્રો અત્યારે હાલ અમે અમારા ખેતરનું પાણી જોઈને ભાઈ જઈ રહ્યા છે ઘરે અને તમને ભાઈ વચમાં બતાવું. જોઈ લો ભાઈ, જોરદાર વેરો પડી ગયો છે. અંદર એક પથ્થર મૂક્યો છે અને લોખંડનું કોક મેલ્યું છે ભાઈ, પીપરું શું કહેવાય, પાઇપ, લોખંડનો પાઇપ મૂકે છે તેના કારણે પાણી જાય. હા તો ચલો તાન મિત્રો આપણે હવે ધીરે ધીરે કરીને ઘરે જતા રહીએ. તો મિત્રો આજે તો ભાઈ અમારા ઘેરે ડીરો અને કંકોરાની સબ્જી બની છે જોરદાર. મિત્રો હું તમને બતાવું તો જોઈ લો ભાઈ, સિઝનની સબ્જી છે, કંકોરાની સાથે ડીરા પણ છે. અને કંકોરા અને ડીરાની સબ્જીમાં અમે લોકોએ અંદર છાશ પણ નાખી છે એટલે એની સરસ મજાની કઢી પણ બની ગઈ છે મિત્રો. આજે જમવાની કંઈક અલગ જ મજા આવવાની છે. મારા પપ્પાને કંકોરાને બધું વધારે ભાવે છે પણ આજે અચાનક એમના તાવ આવી ગયો છે એના કારણે અમને પણ દુઃખ લાગી રહ્યું છે કારણ કે મારા પપ્પાના બહુ ફેવરેટ છે કંકોરો. તો વાડે હોધીને ખાઈ જતા હોય છે. જોરદાર મિત્રો. આ વખત ડીરો વધારે મળે છે ને એટલે ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. પપ્પા આવી જાઓ. પપ્પા કેવી મજા આવી? શાનદાર મજા. જબરી મજા. મજા આવી ગઈ? મજા. ખાવ કંકોરા. તો ગાઈઝ અત્યારે અમે ચાલવા માટે આવ્યા છીએ ને ભાઈ અચાનક વરસાદ આવી ગયો છે તો ફટાફટ જવું પડશે ઘરે કારણ કે અહીંયાથી લગભગ 300 મીટર જેટલું દૂર છે અમારું ઘર. તો થોડું સ્પીડમાં ચાલવું પડશે, પલરી ના જવાય એવી આશા રાખીએ મિત્રો. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ? સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.